નમસ્કાર, આપનું સ્વાગત છે SS2 ન્યૂઝ પર। તમે છો વિજય સરવૈયાની સાથે। તો આપણે અત્યારે આવી ગયા છીએ ચિત્રલખા ગામ છે, એની બાજુમાં હનુમાન દાદાનું ધામ આવેલું છે, તેનું નામ છે બાણગંગા આશ્રમ। તો આપણે આ આશ્રમમાં જે બાપુ સેવા આપે છે તેની મુલાકાત લઈશું અને બાપુ આ આશ્રમમાં શું શું સેવા આપે છે તેની સાથે આપણે વાતચીત કરીશું। તો ચાલો આપણે આગળ જઈએ। પાંડવકાલીન ઇતિહાસ અને અનોખી લોકસેવાનું કેન્દ્ર એટલે થાનગઢનું બાણગંગા ધામ। થાનગઢ ગુજરાતની પવિત્ર અને ઐતિહાસિક પાંચાળ ભૂમિ પોતાના ગર્ભમાં અનેક રહસ્યો અને આધ્યાત્મિક વારસો સંગ્રહીને બેઠી છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને વગડિયા વચ્ચે ચિત્રાલાખ ગામની નજીક આવેલું બાણગંગા ધામ એટલે કે બાણગંગા આશ્રમ આવું જ એક દિવ્ય અને દર્શનીય સ્થાન છે। પ્રકૃતિના ખોળે વસેલા આ આશ્રમનો ઇતિહાસ જેટલો રોચક છે એટલી જ અદ્ભુત અહીંની સેવા પરંપરા છે। મહાભારત કાળનો ઇતિહાસ, જ્યાં અર્જુને બાણ મારીને ગંગા પ્રગટ કરી। આશ્રમ સાથે જોડાયેલા પૌરાણિક રહસ્ય વિશે વાત કરતા અહીંના મહંત શ્રી પ્રકાશદાસ બાપુ દેસાણી જણાવે છે કે આ ભૂમિ પાંડવોના વનવાસ કાળની સાક્ષી છે। વનવાસ દરમિયાન 5 પાંડવો માતા કુંતા સાથે આ જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે માતા કુંતાને તીવ્ર તરસ લાગી હતી। માતાની તરસ छिपाવવા માટે મહાબલી અર્જુને પોતાના ભાથામાંથી તીર એટલે કે બાણ ઉપાડીને ધરતી પર માર્યું હતું। તે જ ક્ષણે ધરા ધ્રુજી ઉઠી અને ત્યાંથી પવિત્ર ગંગાજીની ધારા પ્રગટ થઈ। માતા કુંતાની તરસ મિટાવનારી આ પવિત્ર જગ્યા આજે બાણગંગા ધામ તરીકે ઓળખાય છે। આશ્રમની વિશેષતાઓ: જટા વગરનો અનોખો જટાળુ વડ અને પ્રાચીન પાળિયા। આ આશ્રમ પરિસરમાં કુદરતનો એક અનોખો ચમત્કાર પણ જોવા મળે છે। અહીં આશરે 200 થી 300 વર્ષ જૂનું એક વટવૃક્ષ એટલે કે વડ આવેલો છે, જેને જટાળુ વડ કહેવામાં આવે છે। આ વડની ખાસિયત એ છે કે બજરંગબલીની દયાથી આ વૃક્ષને કોઈ પરંપરાગત થડ નથી। આ ઉપરાંત આશ્રમની બાજુમાં હજારો વર્ષ જૂના ઐતિહાસિક પાળિયા આવેલા છે। એટલું જ નહીં, અહીં પથ્થરો પર હજારો વર્ષ જૂના ઘોડાના ડાબલા એટલે કે ખરીના નિશાન પણ આજે મોજૂદ છે, જે આ ભૂમિની પ્રાચીનતાની સાબિતી આપે છે। સેવા અને વનભોજનનું ઉત્તમ કેન્દ્ર। મારું દીવકું પાંચાળની પરંપરાને સાર્થક કરતા આ આશ્રમમાં સેવાનું અખંડ યજ્ઞ ચાલે છે। અહીં આવનાર કોઈ પણ ભક્ત ચા પીધા વગર જઈ શકતો નથી। ભોજનના સમયે આવતા તમામ શ્રદ્ધાળુઓને ભાવપૂર્વક પ્રસાદી પીરસવામાં આવે છે। આ સાથે જ પક્ષીઓ માટે ચણ એટલે કે પારીવાને નાખવી અને ગાયોની સેવા એટલે કે ગૌગ્રાસ આપવાની પ્રવૃત્તિઓ દરરોજ નિયમિત ધોરણે થાય છે। શહેરી ધમાલથી દૂર વનભોજન એટલે કે પિકનિક માટે આવતા લોકો માટે આ આશ્રમ આશીર્વાદ સમાન છે। સિટીમાંથી આવતા ભાઈઓ બહેનો માત્ર પોતાનું રાશન પાણી સાથે લાવે છે, જ્યારે રાંધવા માટે જરૂરી તમામ સાધનો જેવા કે લાકડા અને ગેસનો ચૂલો, તપેલા અને મોટા વાસણો, થાળી વાટકા અને ચમચીઓ, આ તમામ સગવડતા આશ્રમ દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે। પ્રકૃતિના સાનિધ્યમાં લોકો પોતે રસોઈ બનાવીને ભગવાનને થાળ ધરીને હાર્યા એટલે કે ભોજન કરે છે, જેથી અહીં પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ વિજય સરવૈયા, SS2 ન્યૂઝ, થાનગઢ। પર આવેલ અને અર્જુને બાણ મારી અને માતા કુંતાની તરસ મિટાવી એ આ જગ્યા છે। નામ છે બાણગંગા ધામ, ગામ ચિત્રાલાખ, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર। વિજયભાઈ બુજો, તમને જગ્યા જે રહી ને એ ગામના કેટલી છેટી આવેલી છે? ગામથી 500 મીટર, અડધો કિલોમીટર દૂર આવેલી છે, જંગલમાં। બરોબર। તો બાપુ આપણે આની સિવાયની કઈ આપણે કઈ બીજી કઈ વિશેષતા કરી? બાણગંગા હનુમાનજી મહારાજ આ ભૂમિ ઉપર કોઈ દિવસ જલરામ એટલે કે ગંગાજી કોઈ દિવસ ગમે તેવા દુષ્કાળ આવે તો પાણી ઓછું થાય, પણ કોઈ દિવસ એવો નથી બન્યો કે કુંડમાં ગંગાજી ન આવી આવે, ખાલી ન હોય એમ। એ અહીંનું ઓલું છે ખાસ। અને બીજું કે અમારા હનુમાનજી મહારાજની કૃપા છે। બરોબર, કઈ વાંધો નહીં બાપુ। તો હે ને હનુમાનજી મહારાજને અમને દર્શન કરાવો, હાલો બાપુ। ચાલો, આપણે દર્શન કરી રહ્યા છીએ બાળગંગા જય હનુમાન દાદાના। તો આપણે બાપુ સાથે વાતચીત કરશું કે બાપુ આપના ગુરુનું નામ કહો અને જે
હનુમાન દાદાની જે સ્થાપના છે ક્યારે થઈ, આખી માહિતી આપો. કઈ વાંધો નહીં. જય સિયારામ, જય શ્રી બાણગંગા હનુમાન. મારું નામ દેસાણી પ્રકાશદાસ, ગામ ચિત્રાલા, તાલુકો સાયલા. બાપુ ગુરુજી અમારા તો છે જ હરિદાસ બાપુ ત્યાગી, બરોબર. હા, અને દાદાની સ્થાપના કઈક વર્ષો પહેલા થયેલી છે, એ તો મને ખ્યાલ નથી, પણ હમણાં બધું બાપુએ રિનોવેશન કરાવેલું. અને જે પ્રતિમા તમે જોવો છો દાદાની મૂર્તિ, એ પથ્થર જે છે એની અંદર જ આ છે, અને ટાંકણાથી એને ટાંકી અને બનાવેલી છે. અને એ દાદાની રજા લઈ અને એ રીતે હનુમાનજી મહારાજ. અને અમારે દાદાની એવી કૃપા છે કે એકદમ શાંતિ મંદિરમાં રહે છે, અને દર્શનાર્થીઓ બધા આવે છે અને લાવ લે છે. બોલો હનુમાનજી મહારાજની જય. બાપુ એ હું પેલા વાત એ કરવા માંગુ છું કે જે આશ્રમમાં છે હા હા, એની માટે તમે શું સેવા આપો છો? ભક્તો માટે ચા પાણી, હરિહરનો ટાઈમ હોય તો ભોજન એમને આપીએ છીએ, નાસ્તો કરાવીએ છીએ, અને ગાયોની સેવા કરીએ છીએ, અને બધું સ્વચ્છ રાખીએ છીએ. તથા કોઈ બાર ગામથી કોઈ રાત્રિના સમય અથવા બપોરે આવે અને એમની રીતે બધો સામાન લઈ આવે અને વન ભોજન કરે, પોતે જાતે રસોઈ બનાવે. અમુક વેપારી લોકો આવે સિટીમાંથી, એમને આ બધો શોખ હોય, તો એની માટે અમારે ભંડાર રૂમ, એની અંદર 250 વ્યક્તિને જમે એવા તપેલા, થાળી, વાટકા એવી બધી સગવડતા છે. અને અમારે આજુબાજુના ગામમાંથી બધા થાન છે, વગડિયા છે, ચોટીલા, એ બાજુથી બધા આવી, વધારે થાનમાંથી આવે વેપારી લોકો, જે સિટી વાળા છે, એને ગામડામાં કે આ બધું વનભોજન કરવું હોય એટલે બધા એ આવે. બીજું બાપુ કે મેં વાત સાંભળેલી છે કે આજુબાજુના ગામમાંથી નાના બાળકો આવે અને બટુક ભોજન તમે કરાવો છો. એમાં બટુક ભોજન કરવા માટે કોઈ તમારા જેવા કોઈ દાતા હોય કે એમનો ફોન આવે કે બાપુ અમારે બટુક ભોજન કરાવવું છે, તો એ માટે એ બધો સામાન લાવી અને રાખી દે. અને ગામમાં શિક્ષક છે એને ફોન કરીએ કે અમારે કાલે બટુક ભોજન છે, એ એમ કે હા બાપુ, એટલે બધો સામાન આવી અને બટુક ભોજન થઈ જાય છે. બરોબર. તો આ જે ધામ છે આપણે બાળગંગા, તો એ આપણે ચિત્રાલાખાથી કેટલું ગામ છેટું છે અને થાનથી કેટલું છેટું થાય? થાનથી આશરે 8 કિલોમીટર દૂર થાય. થાનથી આવો એટલે વગડિયા રોડ થી ચાંદરેલિયાની ફાટક આવે, ત્યાંથી ચિત્રાલા ગામમાં જવાનું. ચિત્રાલા ગામથી 500 મીટર દૂર આવેલ છે, ઉગમની સાઈડમાં આવેલ છે. હા, બીજું મેં બાપુ સાંભળ્યું છે કે આપણે આ જે છે એની બાજુમાં કઈક પાળિયા છે બાપુ, અને એક ડેરી છે, તો ઈ શેની ડેરી છે અને કઈ રીતે છે બાપુ? આશરે અમુક વર્ષો થઈ ગયા છે, 10,000 વર્ષ જેવું. ત્યાં એક જાન લૂંટાણી હતી, જે ડાકુએ એની ઉપર ઓલું કરી અને જાન લૂંટાણી હતી. અને એ જાન લૂંટાણી એની અંદર વરઘોડિયા સહિત બધા ખપી ગયા હતા, શહીદ થઈ ગયા હતા. અને એનું એ જગ્યા છે જાન લૂંટાણી એ, અને એ ડેરી છે. દર્શક મિત્રો, તમે પણ આશ્રમે આવો અને પાછળ એક ડેરી છે, ત્યાં જાન લૂંટાણી હતી, તે પણ જુઓ. બાપુ તમને મળીને બહુ આનંદ થયો. તમે દર્શક મિત્રોને પણ કહી દો તમે પણ આશ્રમે આવો એમ. હા, થાનથી અંદાજે 8 કિલોમીટર દૂર છે, અને ગામ ચિત્રાલાખ, અને બધા ભક્તો ચાલુ છે. તથા તમે કેમેરામેન આ બાજુ પણ ફેરવો, બહેનો છે, પ્રસાદ લાવેલા છે, એવી પણ બતાવો. રેડી? અવારનવાર બધા આવે ને આનંદ કરે. જય સિયારામ, જય શ્રી બાણગંગા હનુમાનજી મહારાજ. વિજયભાઈ સરવૈયા, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર બાપુ, તમે અમને સાચી માહિતી આપી. જય હનુમાનજી મહારાજ. જય સિયારામ.